નમસ્કાર મિત્રો, વિપુલ ઓનલાઈન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે મિત્રો, ભારતની નદીઓનો અગાઉ પણ એક વિડીયો મૂકવામાં આવેલો હતો, પરંતુ કોઈ કારણસર ટેકનિકલ ખામી સર્જાવાના કારણે એ જ વિડીયો પાછો ફરીથી આપણે આજે અહીંયા અપલોડ કરીએ છીએ। તમે જાણો છો કે કોઈ પણ પ્રકારની બાહ્યતમ પરીક્ષામાં આમાંથી 2 થી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા જ હોય છે। તો આપણે શરૂ કરીએ આજે ભારતની મહત્વની નદીઓ વિશે। મિત્રો, આવતીકાલે હવે આપણે દુનિયાની નદીઓ વિશેનો વિડીયો લાવવાના છીએ, તો તે પણ તમે અવશ્ય જોશો। શરૂ કરીએ। સવાલ નંબર 1 માં નાસિકની કઈ નદી કિનારે નાસિક કઈ નદી કિનારે આવેલું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, નાસિક ગોદાવરી નદી કિનારે આવેલું છે। જોઈએ સવાલ નંબર 2। સવાલ નંબર 2 માં નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે? તો મિત્રો, કઈ નદી છે જેનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, બ્રહ્મપુત્ર। બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન ભારતની બહાર છે। જોઈએ સવાલ નંબર 3। સવાલ નંબર 3 માં ભારતની કઈ નદી તિબ્બતમાં સાંગપો તરીકે ઓળખાય છે? તો ભારતની કઈ નદી તિબ્બતમાં સાંગપો તરીકે ઓળખાય? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, બ્રહ્મપુત્ર નદી। સવાલ નંબર 4। સવાલ નંબર 4 માં સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો સવાલ નંબર 4 માં સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે મિત્રો? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, કૈલાસ પર્વત। જોઈએ સવાલ નંબર 5। સવાલ નંબર 5 માં ભગીરથી અને અલકનંદાનો સંગમ ક્યાં થાય છે? તો ભગીરથી અને અલકનંદાનો સંગમ ઓપ્શન નંબર એ, દેવપ્રયાગમાં થાય છે। સવાલ નંબર 6। સવાલ નંબર 6 માં નીચેનામાંથી કઈ નદી જળ પરિવહનમાં કામ લાગે છે? તો ગંગા નદી જળ પરિવહનમાં કામ લાગે છે। સવાલ નંબર 7। સવાલ નંબર 7 માં નીચેનામાંથી કઈ નદી પોતાનો રસ્તો બદલવા માટે જાણીતી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કોસી। કોસી નદી અચાનક જ પોતાનો રસ્તો બદલવા માટે જાણીતી છે। સવાલ નંબર 8। કઈ નદીને બિહારની શોક નદી પણ કહેવામાં આવે છે? તો કઈ નદીને મિત્રો? કોસી નદી। ઉપરના પ્રશ્નનો જવાબ પણ કોસી નદી હતી, અને કોસી નદી બિહારની શોક નદી છે, કારણ કે તે અચાનક જ પોતાનો માર્ગ બદલે છે। સવાલ નંબર 9। સવાલ નંબર 9। સવાલ નંબર 9 માં નીચેનામાંથી કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? તો કઈ નદી ડેલ્ટા બનાવતી નથી? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, તાપ્તી નદી ડેલ્ટા બનાવતી નથી। સવાલ નંબર 10। નીચેનામાંથી કઈ રાજ્ય નર્મદાનો હિસ્સો નથી? કયું રાજ્ય છે જે નર્મદાનો હિસ્સો નથી? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, રાજસ્થાન નર્મદાનો હિસ્સો નથી। સવાલ નંબર 11। નીચેનામાંથી કઈ નદી અરબ સાગરમાં મળતી નથી? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કાવેરી નદી અરબ સાગરમાં મળતી નથી। સવાલ નંબર 12। નીચેનામાંથી કઈ નદી હિમાલયની પારથી નીકળે છે, મતલબ કે હિમાલય તરફથી નીકળે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સિંધુ નદી હિમાલય પારથી નીકળે છે। સવાલ નંબર 13। સવાલ નંબર 13 માં નીચેનામાંથી કઈ નદીને ખુલ્લી ગટર કહેવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, યમુના નદીને ખુલ્લી ગટર કહેવામાં આવે છે। સવાલ નંબર 14। નીચેનામાંથી કઈ નદીને દક્ષિણ ગંગા કહેવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ગોદાવરી। મિત્રો, ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય છે। દક્ષિણ ગંગા એટલે એને ગોદાવરી કહેવાય, અને એમ પૂછે દક્ષિણ ભારતની ગંગા તો કાવેરી આવશે। દક્ષિણ ભારતની ગંગા એટલે કાવેરી, અને ખાલી દક્ષિણ ગંગા તો ગોદાવરી।
સવાલ નંબર 15, સવાલ નંબર 15માં ભારતીય પ્રાયદ્વીપની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ગોદાવરી ભારતીય પ્રાયદ્વીપની સૌથી લાંબી નદી છે. સવાલ નંબર 16, ભારતની કઈ નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે? તો ભારતની કઈ નદીને વૃદ્ધ ગંગા કહીશું મિત્રો? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ગોદાવરી. સવાલ નંબર 17, બે નદીઓની વચ્ચેના ઉપજાઉ જમીનને શું કહેવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, દોઆબ કહેવામાં આવે છે. સવાલ નંબર 18, ભારતીય પ્રાયદ્વીપ નદીઓમાં સૌથી ઊંચો બેસિન કયો છે? તો જવાબ થશે કૃષ્ણા નદીનો બેસિન સૌથી ઊંચો બેસિન છે. સવાલ નંબર 19, નીચેનામાંથી કઈ નદી અરબ સાગરમાં મળે છે? તો નર્મદા અરબ સાગરમાં મળે છે. સવાલ નંબર 20, નીચેનામાંથી કઈ નદી ભારતીય નદી પશ્ચિમ દિશામાં વહે છે? તો કઈ નદી પશ્ચિમ દિશામાં વહે છે? ઓપ્શન નંબર એ, નર્મદા નદી પશ્ચિમ દિશામાં વહે છે. સવાલ નંબર 21, વિજયવાડા કઈ નદી કિનારે આવેલું છે? તો વિજયવાડા કૃષ્ણા નદી કિનારે આવેલું છે. સવાલ નંબર 22, સાતપુડા અને વિંધ્યાચલ પર્વતની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? તો સાતપુડા અને વિંધ્યાચલ વચ્ચેથી નર્મદા નદી પસાર થાય છે. સવાલ નંબર 23, ભારતનું કૃત્રિમ બંદર કયું છે? તો ભારતનું કૃત્રિમ બંદર ચેન્નાઈ છે. ચેન્નાઈ ભારતનું કૃત્રિમ બંદર છે. સવાલ નંબર 24, માંજુલી વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કયા રાજ્યમાં આવેલો છે? તો ખૂબ જ મહત્વનો વારંવાર પરીક્ષામાં પૂછાયેલો આ સવાલ છે મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આસામ. આસામમાં બ્રહ્મપુત્ર નદી દ્વારા વિશ્વનો સૌથી મોટો દ્વીપ બનેલો છે, જેને માંજુલી દ્વીપ કહેવામાં આવે છે. સવાલ નંબર 25, ભારતમાં કુલ કેટલા મુખ્ય બંદરો આવેલા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, 12 મુખ્ય બંદરો આવેલા છે. સવાલ નંબર 26, ભારતીય રણપ્રદેશની મહત્વની નદી કઈ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, લુની નદી રણપ્રદેશની મહત્વની નદી છે. સવાલ નંબર 27, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી ભારતની સૌથી લાંબી નદી છે મિત્રો. આની લંબાઈ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તેનો આંકડો પણ બહુ સરસ છે, 25 કિલોમીટર. ભારતની ગંગા નદી સૌથી લાંબી નદી છે. સવાલ નંબર 28, ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, પદ્મા. ગંગાને બાંગ્લાદેશમાં પદ્મા નામે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 29, બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે ઓપ્શન નંબર, બ્રહ્મપુત્રને બાંગ્લાદેશમાં જમુના તરીકે ઓળખવામાં આવે છે. જમુના તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિસ્ટેક છે મિત્રો. સવાલ નંબર 30, સવાલ નંબર 30માં બિહારની શોક નદી કઈ છે? તો બિહારની શોક નદી કોસી નદી બિહારની શોક નદી છે. સવાલ નંબર 31, વૈનગંગા અને પેનગંગા કોની સહાયક નદીઓ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ગંગાની સહાયક નદીઓ છે. સવાલ નંબર 32, પેનગંગા અને દૂધગંગાની કોની સહાયક નદી છે? તો પંચગંગા અને દૂધગંગા કોની સહાયક નદીઓ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. સવાલ નંબર 33, કાવેરી નદી ક્યાંથી નીકળે છે? તો કાવેરી નદી બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. સવાલ નંબર 34, કાવેરી નદી વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલે છે? તો કાવેરી નદીનો વિવાદ ઓપ્શન નંબર સી, કર્ણાટક અને તમિલનાડુ
બંને વચ્ચે ચાલે છે? સવાલ નંબર 35, બ્રહ્મપુત્ર નદી ક્યાંથી નીકળે છે? તો બ્રહ્મપુત્ર નદી માનસરોવરમાંથી નીકળે છે. સવાલ નંબર 36, સતલુજ નદી ક્યાંથી નીકળે છે? સતલુજ નદી પણ માનસરોવરમાંથી નીકળે છે. સવાલ નંબર 37, સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તો ઓપ્શન નંબર બી માનસરોવર સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન થશે. સવાલ નંબર 38, ચંબલ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો ચંબલ નદીનું ઉદ્ગમ સ્થાન જાનાપાવ તેનું ઉદ્ગમ સ્થાન છે ચંબલ નદીનું. સવાલ નંબર 39, ચંબલ, કેન, બેતવા કઈ નદીની સહાયક નદીઓ છે? તો ચંબલ, કેન, બેતવા યમુના નદીની સહાયક નદીઓ છે. સવાલ નંબર 40, શિપ્રા કોની સહાયક નદી છે? શિપ્રા ચંબલની સહાયક નદીઓ છે. તો મિત્રો આ હતા મહત્વના ભારતની મહત્વની નદીઓના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 40 સવાલ જવાબ. અને મિત્રો હવે 2 સવાલ તમારા માટે મૂકું છું. કોમેન્ટ બોક્સમાં તેના જવાબ લખી મોકલશો. પંજાબના નિર્માણમાં મહત્વપૂર્ણ નદી કઈ છે? સિંધુ, સતલુજ, બ્રહ્મપુત્ર કે કોસી? કોમેન્ટ બોક્સમાં જવાબ લખશો. અને બીજો સવાલ, તવા કોની સહાયક નદી છે? ચંબલ, કેન, બેતવા કે નર્મદા? મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમને પરીક્ષાલક્ષી મહત્વના એવા MCQ દરરોજ જનરલ નોલેજના પ્રશ્નો તમને આ ચેનલ પર જોવા મળશે. અને દર રવિવારે આપણે અઠવાડિયાનું વીકલી કરંટ અફેર પણ મૂકતા છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.